બધાને આજે આપણે પાલક બટેકાનું શાક બનાવવાનું છે। તો પાલકને આ રીતે મેં કાપી અને મૂકી દીધી હતી। ત્યાર પછી પાણીથી ધોઈ નાખવાની છે। આ છે લાલ મરચાં, જે અત્યારે બહુ મળે છે, તો એની સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। એટલે લાલ મરચાં નાખો તો બહુ જ પાલક બટેકાનું શાક સરસ થાય છે। ત્યાર પછી મેં ચમચે તેલ નાખી દીધું છે। પછી જે મસાલા રૂટિંગ કરતા હોય એ જ રૂટિંગ મસાલા કર્યા છે। પણ હા, ખાલી એક લાલ મરચાંનો શાકમાં ટેસ્ટ બહુ સરસ થાય છે। તો આ રીતે મેં લગભગ 5 મિનિટ બધું થવા દીધું હતું। ત્યાર પછી પાલક નાખી દીધી। પાલક નાખ્યા પછી બટેકા જે પાલકની વરાળ છે એમાં જ આપણે બનાવવાનું છે, તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને ત્યાર પછી પાણી કરવાનું છે અને આ રૂટિંગ મસાલા જ નાખ્યા છે। મેં વધારે કોઈ મસાલાય નાખ્યા નથી અને રસાવાળું કરવાનું છે। તો આ રીતે મેં થોડીવાર 5 મિનિટ થવા દીધું હતું। તો આ મારી પાલક બટેકાની સબ્જી તૈયાર થઈ ગઈ છે। પણ લાલ મરચાં નાખવાથી બહુ ટેસ્ટ સરસ થાય છે। તો આ રોટલી સાથે અત્યારે બપોરનું ભાણું મારું તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર